ગોપાલ ઇટાલિયા જો વિધાનસભામાં ન રહીને પણ હર્ષ સંઘવી અને CR પાટીલને પરસેવો પડાવી શકતા હોય તો દિલીપભાઈ એક કલ્પના કરવા જેવી છે કે ગોપાલ ઇટાલિયા ભલે હવે તો વિધાનસભાનું સત્ર એટલું બધું લાંબુ ચાલતું નથી, હવે તો જે મૂળ સત્ર બજેટ સત્ર છે એ પણ બહુ ઓછા દિવસો ચાલે છે, પણ છતાંય તમે સમજો કે એમાં જો ગોપાલ ઇટાલિયા હોય, જિગ્નેશ મેવાણી છે, અનંત પટેલ છે, ચેતન વસાવાના પણ તમે હાલ પૂરતા એમાં અત્યારે ગણી લો, અને ઇટાલિયા જેવો માણસ પણ અંદર આવી જાય, કારણ કે લર્નેડ છે માણસ, ઉપર છેલ્લી વાત નથી કરતો, એ બહુ અભ્યાસ સાથે વાત કરે, ફેંકમ ફેંકી નથી કરતો. ગોપાલ ઇટાલિયા ફેંકમ ફેંકી કરતા રાજકારણી નથી, યુવાન નેતા છે પણ બહુ જ અભ્યાસુ નેતા છે. હવે ત્યાં છે હર્ષ સંઘવી, આપણે CR પાટીલ ત્યાં આવવાનું નથી, પણ હર્ષ સંઘવી જે હું વિચાર કરું છું કે બહાર તો કોઈ દિવસ ડિબેટની ચેલેન્જ ફેંકી પણ કોઈ દી હાજર થયા નહીં, એનો જવાબ આપ્યો. હવે તો આ ચૂંટાયેલો જનપ્રતિનિધિ છે આ માણસ, પહેલા તો પોલિટિકલ પાર્ટીનો એક નેતા હતો સંગઠનનો, હવે લેજિસ્લેટર છે. હવે આને માણસ ફેસ કેવી રીતે કરશે? આ પેલા જે ભાઈ છે આપણે હર્ષભાઈ સંઘવી, હા, એને